તરસ, ઊંઘ બધું તાગ્યું છે તો પણ તમે વિચારો છો કે હું તમારાથી પ્રેમ નથી કરતી? આજે તમે જ મને કહી દો, એવું શું કરું હું કે હું પોતાનો પ્રેમ સાબિત કરી શકું? મારો જીવ દઈ દઉં ત્યારે જ તમને. આટલી મુશ્કેલીથી કાર્તિકના મનમાં આ પનોતી માટે શકનું બીજ વાવ્યું હતું, પણ હાર નહીં માની અમે લોકો. હા, મારો આગલો વાર આ બંનેના સંબંધને જડથી ઉકાળીને ફેંકી દેશે. હા, મનુષ્યનું મન વિકારોનું ઘર છે ઉર્મિલા. એક ગયો તો બીજો સ્થાન લેશે. એક શંકાનું બીજ સડી ગયું તો શું થયું? બીજું ફરીથી વાવી શકાય છે. અવિશ્વાસની કોઈ સીમા નથી હોતી. અમે પણ જોઈશું કે આ અસીમિત ભવંડરમાં ફસાયેલા સંબંધને વિશ્વાસનો કયો ઘૂંટડો પીવડાવી દીધો છે તે કોઈ કાંઈ નહીં કરી શકે. આ કહાણીનો અંત આજે જ થશે અને એ અમે સ્વયં કરીશું. છોટી માલકીન, તમે છો કે? બધી તૈયારી થઈ ગઈ? કોઈ ગરબડ ના થવી જોઈએ. હા, હા, પણ શું? પાકું આ સાપ કરડશે નહીં ને? મેં કહ્યું ને, આ સાપમાં ઝેર નથી તો બસ નથી. હા, પણ સાંભળ, મારી અંદર બહુ જ ઝેર ભર્યું છે. જો કંઈ પણ ગડબડ કરીને તો એવો ડંખ મારીશ કે તું પાણી પણ નહીં માંગી શકે. આટલી પણ દુઃખી નહીં થા દીકરી. અત્યારે તો અમારી પાસે એક માસ્ટર સ્ટ્રોક વાળો આઈડિયા છે. બધાએ પોતાના હિસ્સાના પાસા ફેંકી દીધા. એક દાવ તો આપણો પણ બને છે. આ મૂરખને તો જ્ઞાત નથી કે તમારામાં કેટલું વિષ ભરાયેલું છે. તે વિષીન સાપને તો મારી દીધો, પરંતુ તારો આગલો શિકાર આ નહીં બીજું કોઈ છે. યાદ રહે, વાર યા તો વૈષ્ણવી પર હોય યા પછી કાર્તિક પર, બીજા કોઈ પર નહીં. ગજબ! શું સાચી ટ્રેનિંગ દીધી છે છોટી માલકીને? આ બધું સમજે છે. કૃતિકા માતાના છલાવાને પણ મારી મોટી બહેને દૂધ પીવડાવ્યું હતું. એમની રક્ષા કેવી રીતે થશે મૈયા? એવું પ્રતીત થઈ રહ્યું છે જેમ કે મોટી બહેન અને જીજુ પાસે હવે બચવાનો કોઈ વિકલ્પ જ નથી. વાત અત્યારે ફક્ત વૈષ્ણવી અને કાર્તિકની નથી, પૃથ્વીલોક પર વસેલા બધા ભક્તજનોની આસ્થાની છે. નાગપંચમીના શુભ દિવસે જ્યાં સમસ્ત ભક્તગણ નાગ પૂજામાં વિલીન છે, ત્યાં જો માતાનો છલાવો પોતાની દુષ્ટતાપમાં સફળ થાય તો સમસ્ત સર્પયોનીની પૃથ્વીલોક પર બદનામી થશે. આ અનર્થને રોકો મૈયા, કંઈક કરો. ઓમ ગજાનન ભૂતિ ગણાદિ સેવિતમ કપિત્ય જંબુફલ ચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ.
હવે તમે સૌથી પહેલા મધથી સ્નાન કરાવો.